બનાસકાંઠાના થરાદમાં ગાયત્રી વિદ્યાલય દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। યાત્રાનું નેતૃત્વ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે કર્યું હતું। તિરંગા યાત્રા મેન બજારથી શરૂ થઈ બસ સ્ટેન્ડ વિસ્તાર, પોલીસ લાઇન અને ગાયત્રી સ્કૂલ થઈને પરત ફરી હતી। આ યાત્રા 3 કિલોમીટરના રૂટમાં યોજાઈ હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે અનેક દેશપ્રેમી નાગરિકો પણ જોડાયા હતા। સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર દેશમાં આપણી આઝાદી જે અમર રહેવાની વાત છે, આમાં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીએ દર વખતે જે શરૂ કર્યું છે, આ વખતે બી 15મી તારીખ સુધી બધા જ પ્રજાજનો તિરંગા યાત્રામાં જોડાય કે જેનો રંગ લીલો, સફેદ અને કેસરી અને વચ્ચે ચક્ર, એનું મહત્વ શું છે? એટલે તિરંગા યાત્રા થકી જે આપણને આઝાદી મળી છે, આપણું આન બાન અને શાન જળવાય, એના માટે મિત્રો આ યાત્રા લોકોમાં જાગૃતિ માટે, દેશ ભાવના માટે મિત્રો નીકળે છે। એના ભાગરૂપે આજે ગાયત્રી વિદ્યાલય થરાદે પણ આ યાત્રાની મારા બાળકોના માધ્યમથી શરૂઆત કરી છે। આભાર।